હેલો મિત્રો, કેમ છો? અમે પહોંચ્યા છીએ ખોડિયાર મંદિરે. જોઈ શકો છો ખોડિયાર મંદિરના લોકો કેવી રીતે દેખાઈ રહ્યો છે. જોરદારનું આયોજન રાખેલું છે અને જોઈ શકો છો કાક લુકાઓ દેખાય છે. બાર ગામ છે, લોકો બધા માનતાઓ લઈને આવતા હતા. જોઈ શકો છો કેવી માનતા છે. ઓહો, પછી તમને આગળ દેખાડો. જોઈ શકો છો અમે પહોંચી ગયા બીજી ઠેકાણે. અમને નાની મૂર્તિઓ જોવા મળે છે. મૂર્તિઓ છે જે તમારે લોકો બધું મળી જશે. જોઈ શકો છો. પછી અમે નીકળી ગયા ઉપરની તરફ જે નીકળીને પછી અમે પાછા આવતા રહ્યા હેઠળની તરફ. જોઈ શકો છો અમે હેઠે મારે થોડી ખરીદી કરવાની હતી ને અમે જે ખરીદી કરવા લાગી ગયા. જોઈ શકો છો તમે અમારે ખરીદી કરવાની હતી ને અમારે થોડું ખરીદી કરી લીધી અને પછી અમે તમને દેખાડીશ ને અમારે જવાનું છે. હજી પેંડા લેવાના છે, નાળીઓના શરીફળ બધું લેવાનું છે. અમે પોગી ગયા નાળીઓને શરીફળ લેવા માટે. જોઈ શકો છો આ નાળીઓની દુકાન છે ને હવે અમે જઈએ છીએ મંદિરની તરફ. જોઈ શકો છો અમે મંદિરની તરફ જઈને અમે થોડોક વિડીયો શૂટ કરી લીધો, કેમ કે આપણે ચડાવવાનો હોય એટલે થોડોક શૂટ બૂટ કરી લીધી. જોઈ શકો છો આપણો લુક કાકા આવો દેખાતો ને આ આવી ગયો મંદિરનો સીન. આવું કાકા નજારો આવી રહ્યો છે. જોઈ શકો છો તમે આ મંદિરનો સીન છે અને આ આપણે નાના મંદિર આપણે પોગી ગયા છીએ ને નાના મંદિર ગડી તેટલી હતી એની વાત પૂછવામાં. અને આ જોઈ શકો છો આજની ભીડ તેટલી હતી. આજની ભીડ તેટલી હતી. પણ બધા આવી રહ્યા છે પણ આપણે પણ જઈશું પેલા વિડીયો શૂટ કરી લેવી. ના લોકો બધા રહ્યા છે ને એટલે આપણે જવી. અમે જઈ રહ્યા છીએ પાણીની તરફ જઈને અમે થોડા અમદાવાદથી નેજા આવ્યા હતા. આજના 3 થી 4 નેજા આવ્યા હતા. ડીજે ને બહુ હતું ને આજની ગરદી તેટલી હતી એની વાત પૂછવામાં. આપણે મંદિરનો સીન લઈ લીધો. પછી જોઈ શકો છો મંદિરના નેજા તેટલા હતા ને હવે અમે નીકળી ગયા ઘર તરફ. આવી ગયો બહારનો ગેટ. અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જાજો અને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો.